જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સવળું થાય એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પર. જાશે એવો પૂર્વે માલ ભર્યો છે. લોકની વાતું લોકે રહેશે જો આત્મા શુદ્ધ સમજાણો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમથી ધો પરિણામો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલો પહેલા કરી હતી એટલે કરતા ભાવે અજ્ઞાનતામાં વીંટાયેલું પૂતગલ પ્રકૃતિ આજે એ પહેલાના કેવો કરતા ભાવ હતો એ ક્રિયા પરથી ખબર પડે. એટલે આપણે એને સારી રીતે જોઈ લઈએ, સમજી લઈએ. કારણ કે આખો મોક્ષ માર્ગ જાગૃતિનો માર્ગ છે, શુદ્ધિકરણનો માર્ગ છે. જેટલું સ્પષ્ટપણે જોવાય એટલું સ્પષ્ટપણે સમજાય ક્યાં કઈ કરતા ભાવે ભૂલ થયેલી તે. અને આજે આપણે જાગૃતિથી એને જોઈ લેતા. કારણ કે જેટલો તીવ્ર કરતા ભાવ એટલો જ તીવ્ર સ્ટ્રોંગ ભોગતા ભાવ. ભોગતા ભાવ એટલે જે ભોગવટો આપીને જાય. એટલા માટે આપણને કીધું છે દાદાએ કે નિકાચિત કર્મો બાકી રહ્યા. હવે નિકાચિત કર્મોનો ઉકેલ લાવવા માટે આપણને આજ્ઞા આપી છે. આજ્ઞા બે રીતે કામ કરે છે. નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા સ્વરૂપે આપણને છૂટા રાખે છે અને પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આપણને ઉકલતા પ્રકૃતિના પરિણામો પ્રકાશમાન કરી આપે છે પ્રજ્ઞાશક્તિ. એટલે આપણે તે વખતે જ્યારે પ્રકાશે તે વખતે આપણે જોઈ લેવાનું છે. એટલે એ હું જે છે તે અંતરાત્મા દશાએ જાગેલો હું છું, નિશ્ચય દ્રષ્ટિ વાળો હું છું. અને એ નિશ્ચય દ્રષ્ટિ વાળો હું સારી રીતે જોઈને વ્યવહાર દ્રષ્ટિથી જે ઉકલતો વ્યવહાર, પરિણામ સ્વરૂપ વ્યવહાર અવળું સવળું જે આવે છે એને સમ કરીને મુક્ત કરે છે. એ વ્યવહાર દ્રષ્ટિનો આખો પુરુષાર્થ છે આપણો. એટલે વ્યવહાર દ્રષ્ટિ માટે કીધું છે કે કાયમના માટે નિર્દોષ દ્રષ્ટિ છે. એટલે આ રીતે લોકોની વાતોમાં ન આવતા આપણે દાદાની જ વાતનો, સમજણનો ખૂબ તીવ્ર પરિચય રાખીએ કે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિ આવે તો દાદાની સમજણે એ ગળાઈ જાય. જેમ ચા ગાળીએ ને પત્તી રહી જાય તેવી રીતે જે પ્રકૃતિ એને એમ કહીએ આપણે નિશ્ચયનું પ્રતિપાદન નથી કરતી
એ બધી પ્રકૃતિ ખાલી થઈ જવી જોઈએ, સાફ થઈ જવી જોઈએ, ચોખ્ખી થઈ જવી જોઈએ. અને જે પ્રકૃતિ, જે વ્યવહાર નિશ્ચયનું જ પ્રમાણ આપે, એટલે કે નિશ્ચયનું પ્રતિપાદન કરે, તે આપણા માટે કામનું છે. નિશ્ચયનું પ્રતિપાદન કરતી પ્રકૃતિ, નિશ્ચયનું પ્રતિપાદન કરતો વ્યવહાર એ ક્યારેય કોઈને દુઃખદાયી હોઈ શકે નહીં. એ કાયમ હિતકર જ રહેવાનો. મિત એટલે ટૂંકું જ રહેવાનું. પ્રીત એટલે બધાને ગમે એવું જ રહેવાનું આપણું. અને સાચું એટલે જે વખતે જે સંજોગોમાં જે યથાર્થ હોય એ રીતે જ એનો ઉકેલ આવશે. એટલે આ રીતે આપણે બધાને ફિટ થઈ જઈએ એવી સમજણથી આપણે જીવી જવાનું છે. કારણ કે સત્તા, કુદરતની સત્તા આપણા હાથમાં આવી છે. આજ્ઞા આપીને દાદાએ આખી વ્યવસ્થિતની સત્તા આપણા હાથમાં મૂકી દીધી છે. એક વ્યવસ્થિત અજ્ઞાનતાથી ઘડાયેલું આજે વ્યવહાર પરિણામ સ્વરૂપે ખાલી થાય છે. અને વ્યવહાર દ્રષ્ટિથી આજે નવો પ્રતિષ્ઠિત આત્મા જે પુણ્યાનુબંધી પુણ્યના કર્મ સ્વરૂપ તૈયાર કરી આપે છે, એ આપણને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. એટલે એ ભાથું આજ્ઞા ધર્મ આપણને બાંધી આપે છે જબરજસ્ત. એટલે એ ભાગમાં આપણે કાચા રહેવાનું નથી. આ સમજણે જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ.